અમદાવાદમાં અંકુર ખાતે આવેલા કામેશ્વર હોલમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં 100થી વધુ યુવાનોએ પહેલીવાર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 1200 યુનિટ રક્ત એકત્ર કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવ્યું હતું. હું અહીંયા ગુરુકૃપા ફાઉન્ડેશનના બ્લડ ડોનેશનમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. બ્લડ ડોનેટ કરવાનો છું. આ થેલેસેમિયાના પેશન્ટ્સ માટે બહુ સારું છે, એમને બહુ યુઝફુલ છે અને ગુરુકૃપા ફાઉન્ડેશન બહુ સારું કામ કરે છે. હું લોકોને બી કહીશ કે તમે આવો, ડોનેટ કરો અને ગુરુકૃપા ફાઉન્ડેશનને તમે સપોર્ટ. અને હું આ વખતે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કરું છું. ગુરુકૃપા ફાઉન્ડેશન એ થેલેસેમિયાના પેશન્ટ માટે બ્લડ બહુ જરૂરી હોય છે, તો એટલે આ ગુરુકૃપા ફાઉન્ડેશને આવું ઇનિશિયેટિવ લીધું અને આટલા બધા લોકો આવે છે, એટલે તમે પણ આવો અને ગુરુકૃપા ફાઉન્ડેશનને સપોર્ટ કરો. કૃપા ફાઉન્ડેશન આટલા વર્ષોથી જે કરી રહ્યું છે ખૂબ સારું છે. અહીંયા બ્લડ ડોનેશન આજે મેં ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. આજે ગુરુકૃપા ફાઉન્ડેશન તરફથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં 100 યુવાનો જે ફર્સ્ટ ટાઈમ ડોનર કરી રહ્યા છે, 18 વર્ષના યંગ છોકરાઓ અને છોકરીઓ. તમે જુઓ તો માનવ મહેરાણ ઉભરાયો છે અને યંગ ટીમે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. અને અમારું એક મિશન હતું, જેમ આપણા વડાપ્રધાનનું મિશન છે કે યંગસ્ટર જ આગળ આવે, એમ ગુરુકૃપા ફાઉન્ડેશનનું પણ મિશન છે કે 18 વર્ષ ના થાય ત્યારથી બ્લડ ડોનેટ કરતા આવે તો એ લોકોને એક નવી પ્રેરણા મળે, નવી ઉર્જા મળે. એવી જ રીતે દરેક યુવાનનો અમે આભાર માનીએ છીએ.